સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની ક્ષમતા અને સામર્થ્યનો પરિચય વિશ્વ કક્ષાએ પ્રસ્થાપિત છે, જેની પાછળ ગત 2.5 દાયકાનો પરિશ્રમ અને વિઝન છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલી ગુજરાતની આ વિકાસ યાત્રા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. ત્યારે આ સિદ્ધિઓ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાતના અંશો, ભાવનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમો અને જાણીશું મેક ઇન ઇન્ડિયાને વેગ આપતા પ્રકલ્પો વિશે, તેમજ ગુજરાતના વાંસ ઉદ્યોગના વિકાસમાં ભૂમિકા ભજવતા વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર વિશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યએ મેળવી હેલ્થકેર ક્ષેત્રના 2 ભવિષ્યલક્ષી પ્રકલ્પોની ભેટ. આ પ્રકલ્પો સ્વાસ્થ્ય સુરક્ષા તેમજ બાયોસેફટી અને ફાર્મા સેક્ટરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન એનિમલ બાયોસેફટી લેવલ સુવિધા તેમજ બાયોસેફટી લેવલ 4 લેબના શિલાન્યાસ કરાવી રાજ્યના પ્રથમ અદ્યતન બાયો કન્ટેઇનમેન્ટ ફેસિલિટીના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે ભારત સરકારની બાયો E3 નીતિ અંતર્ગત આ સુવિધાને નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઇનમેન્ટ પેથોજન રિસર્ચ ફેસિલિટી તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયોસેફટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે તેમ જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે પુણે બાદ દેશની આ માત્ર બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકારની વિશેષ પહેલથી ₹362 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ દેશની પ્રથમ BSL-4 લેબ બનશે. ભવિષ્યમાં આ લેબ વિવિધ જીવલેણ વાયરસ સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પુરવાર થશે. हमारे प्रधानमंत्री जी का मानना है साइंस और टेक्नोलॉजी केवल R&D तक सीमित नहीं रहनी चाहिए, बल्कि ये राष्ट्र के समग्र विकास का एक आधार स्तंभ होना चाहिए. और उसी दिशा में आज एक बहुत महत्वपूर्ण कदम हम आगे बढ़ा रहे हैं. यहाँ जो विज्ञान के छात्र हैं, वैज्ञानिक हैं और रिसर्च से जुड़े हुए लोग हैं, इस सभी पर पूरा गुजरात और देश विश्वास करता है कि भारत के विकास और भारत के स्वास्थ्य दोनों को आप निश्चित रूप से सुनिश्चित करेंगे. ભારત આજે સંસ્કૃતિના પાયા પર આધુનિક વિજ્ઞાનની ઇમારત ચણી રહ્યું છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ જ્યારે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બાયોટેકનોલોજી જેવું વિજ્ઞાન આપણને સુરક્ષા આપશે
અને સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી વિરાસત આપણને ગૌરવપૂર્ણ ઓળખ આપશે. બાયોટેક ક્ષેત્રે થયેલું આ નવું સંશોધન દેશના આરોગ્ય ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશને સંભવિત મહામારીઓ સામે વધુ સુરક્ષિત બનાવતો આ પ્રકલ્પ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હેલ્થ કેર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો મહત્વપૂર્ણ પ્રકલ્પ છે. વડાપ્રધાન શ્રી સમય કરતાં આગળનું વિચારનારા વિઝનરી લીડર છે. તેમના આવા જ વિઝનથી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર કાર્યરત કરીને વાયરસજન્ય રોગચાળા, જેનેટિક સંક્રમણ અને મહામારી જેવા ગંભીર આરોગ્ય સેક્ટરના નિદાન સંશોધન માટે બહારની સંસ્થાઓ પર નિર્ભર રહેવું ન પડે તેવો આત્મનિર્ભરતાનો ધ્યેય પાર પાડ્યો છે. જીબીઆરસી માત્ર સંશોધન સંસ્થા નહીં, પરંતુ રાજ્યની બાયોટેક ક્ષમતાનું નોડલ સેન્ટર પણ છે. આજે BSL-4 જેવી સર્વોચ્ચ લેબોરેટરી સુવિધાનો આરંભ જીબીઆરસીની વૈજ્ઞાનિક પરિપક્વતા અને રાજ્યની સંસ્થાગત ક્ષમતાનું પ્રતીક છે. ABSL સુવિધા સાથેની BSL-4 લેબોરેટરી રાજ્ય સરકારની લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભવિષ્યના રોગચાળાઓ સામે આગોતરી તૈયારી છે. આ લેબોરેટરીથી રાજ્યમાં વિવિધ વાયરસ તથા અન્ય રોગકારક જીવાણુઓથી થતા રોગ માટે ચોક્કસ, ઝડપી અને વિશ્વસનીય નિદાન ક્ષમતા ઉપલબ્ધ કરાવશે. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની મુલાકાત વેળાએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સલન્સનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ એલ્કેમી ઓફ ક્યોર કોફી ટેબલ બુકનું વિમોચન તેમજ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સલન્સનો હેતુ વૈશ્વિક સ્તરની તાલીમ સંસ્થાઓ સ્થાપવાનો છે, જેમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, ગુણવત્તા સિસ્ટમ અને ઓપરેશન્સ માટે ઉચ્ચ કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં આવશે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સની સભ્ય કંપનીઓ દ્વારા શરૂ કરાયેલા ઉદ્યોગ આધારિત આ નેશનલ સ્કિલિંગ ઇનિશિયેટિવ માટે કુલ $50 મિલિયન અમેરિકન ડોલરની રકમ ફાળવવામાં આવી છે. ગત સપ્તાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી ભાવનગર પહોંચ્યા હતા. વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાની સાથે મુખ્યમંત્રીશ્રીએ ભાવનગરમાં ₹156 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. શહેરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરીને વિકસિત ભારત માટે શહેરી વિકાસને પાયો બનાવવાનું રાજ્ય સરકારનું વિઝન છે. રાજ્યના શહેરો આ વિઝનને અનુરૂપ વિશ્વાસ અને વિકાસ સાથે આગળ વધી રહ્યા છે. આ વિકાસને વેગ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરને ₹156 કરોડથી વધુના કુલ 23 વિકાસ કાર્યોની ભેટ આપી હતી. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી ભાવનગર શહેરના નાગરિકોને આ વિકાસ કાર્યો થકી પીવાના પાણીની સુવિધા, ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થા, પર્યાવરણ અને સ્વચ્છતા તેમજ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ ક્ષેત્રે વિશાળ લાભ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમય કરતાં 2 પગલાં આગળ વિચારનારા દૂરંદેશી નેતા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે વડાપ્રધાનશ્રીએ વર્ષ 2005માં ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું હતું. તેની સફળ પરંપરાને આગળ વધારતા વર્ષ 2025ને ફરી એકવાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. શહેરી વિકાસ વર્ષની આ ઉજવણી અંતર્ગત
ભાવનગર મહાનગરપાલિકાએ વધુ સારી નાગરિક સેવાઓ, સિટીઝન એન્ગેજમેન્ટ ગવર્નન્સ, કનેક્ટિવિટી, સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ, હાઉસિંગ ફોર ઓલ અને લાઇવલીહુડ પ્રમોશન જેવા મુદ્દાઓને વિકાસના રોડમેપમાં સમાવ્યા છે. વિકસિત ગુજરાત માટે 6 ગ્રોથ હબ બનાવવાની અને પ્રાદેશિક સંતુલિત વિકાસની પણ આપણી નેમ છે. આ માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલથી પ્રાદેશિક ઉદ્યોગોને વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ યોજી રહ્યા છીએ. હમણાં શ્રી મોદી સાહેબની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છની વીજીઆરસી રાજકોટમાં આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. વીજીઆરસીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જે પોટેન્શિયલ છે એમાં 60,000 કરોડથી વધુના રોકાણ સાથે 306 MOU આ વાઇબ્રન્ટમાં થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાવનગર માત્ર સંસ્કારી નગરી જ નહીં પરંતુ ઇતિહાસ, ઉદ્યોગ અને શિક્ષણનું વાઇબ્રન્ટ કેન્દ્ર છે. ભાવનગરની આ સમૃદ્ધ વિરાસત પાછળ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદ્રષ્ટિ રહેલી છે, જેમણે સૌપ્રથમ ભાવનગર સ્ટેટને દેશહિત અને અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવાની ઐતિહાસિક પહેલ કરીને રાષ્ટ્રીય એકતામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અંતર્ગત 1017 દિવ્યાંગજનોને ₹1.25 કરોડના સાધન સહાય અર્પણ કરવાના નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમનું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગ કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને ₹820 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. હવે 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા પ્રજ્ઞાચક્ષુઓને સંત સુરદાસ યોજનાનો લાભ અપાય છે. આવી યોજનાઓનો લાભ મળવાથી દિવ્યાંગજનો આત્મસન્માનથી જીવતા થયા છે. સશક્ત દિવ્યાંગજન એટલે જ સશક્ત ભારત. વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ છેલ્લા 10 વર્ષમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચમાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે. એડિપ યોજના અંતર્ગત 33 લાખથી વધુ દિવ્યાંગોને 2,657 કરોડથી વધુની સહાયના ઉપકરણોનું વિતરણ કરીને સમાનભેર ઊભા કર્યા છે. ગુજરાતમાં પણ 2.35 લાખ જેટલા દિવ્યાંગોને 156 કરોડની સાધન સહાય આપવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દિવ્યાંગોનું જીવન બદલ્યું અને નવી તકો આપી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યું છે. આ અભિયાનને કારણે દેશમાં સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઊભી થઈ છે અને તેમનું જીવન વધુ સરળ બન્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. ગાંધીનગરના ખોરજ ખાતે કુલ ₹35,000 કરોડના ખર્ચે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરવા જઈ રહ્યું છે, જેના ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડઓવર સેરેમનીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડના ધ્યેયને સાકાર કરવાની દિશામાં દેશના રોલ મોડલ સ્ટેટ ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધુ એક નક્કર કદમ ભર્યું છે.
જે અંતર્ગત ખોરજમાં GIDC દ્વારા ઉપલબ્ધ કરાયેલી 1,750 એકર જમીન પર 35,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટના રોકાણ માટેના ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડઓવર સેરેમની ગાંધીનગરમાં યોજાઈ હતી. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટ રોકાણને આવકારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આ માત્ર એક નવી ઓટોમોબાઈલ ઉત્પાદન સુવિધા જ નથી, પરંતુ દેશના સૌથી મોટા અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ સુદૃઢ કરવાનું મહત્વનું પગલું પણ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટમાં શરૂઆતથી જાપાન પાર્ટનર કન્ટ્રી અને વિકાસનું ભાગીદાર રહ્યું છે. મારુતિ સુઝુકી મોટર્સ જ્યારે પ્રથમવાર ગુજરાતમાં રોકાણ માટે આવ્યું ત્યારે મદદ માટેની જે તત્પરતા અને સહયોગ રાજ્ય સરકારે દાખવ્યો હતો તેવો જ સહયોગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સતત મળતો રહેશે. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રો થકી સ્થાનિક કલાથી તાલીમબદ્ધ થઈને રાજ્યના આદિજાતિ બાંધવો સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવી રહ્યા છે. વાંસની વસ્તુઓના નિર્માણ અને વેચાણ થકી ડાંગની એક મંડળી આત્મનિર્ભર બનવાની સાથે રાજ્યના વાંસ ઉદ્યોગના વિકાસને વેગ આપી રહી છે. ગ્રીન ગોલ્ડ તરીકે ઓળખાતા વાંસના ઉછેર અને વાંસ ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાંસને વૃક્ષ ગણવાના 90 વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે. આ પહેલના પગલે દેશના અનેક રાજ્યોમાં વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ ક્ષેત્ર વિકાસની દિશામાં અગ્રેસર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે ડેડિયાપાડા, નેત્રંગ, વઘઈ અને કેવડી ખાતે વર્ચ્યુઅલ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો છે, જે અંતર્ગત ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ કાર્યરત વઘઈ સો મિલમાં વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કૌશલ્યવર્ધન કેન્દ્રમાં દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા અલગ અલગ બેચમાં કુલ 211 લોકોને વાંસમાંથી વિવિધ પ્રકારની 50 જેટલી ચીજ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ મેળવનાર 50 સભ્યો દ્વારા પ્રકૃતિ વાંસ કામદાર મજૂર સહકારી મંડળી લિમિટેડ વઘઈનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં પોતે વાંસ તથા અન્ય રો મટીરિયલની ખરીદી કરી ઓર્ડર મુજબ વાંસની ચીજ વસ્તુઓના વેચાણ કરવાની સાથે સાથે મંડળી અલગ અલગ પ્રવાસન સ્થળે વેચાણ કરવા માટે પણ વાંસની વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ બનાવવાની કામગીરી કરે છે. રેન્જના ફોરેસ્ટ અધિકારી શ્રી સુનિલસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ મંડળી દ્વારા વઘઈ 100 મિલ ખાતે વાંસની વિવિધ બનાવટો જેવી કે બેબી ચેર, પાટલા, સોફા, પેન્સિલ બોક્સ, મોબાઈલ સ્ટેન્ડ જેવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. વાંસમાંથી બનાવેલી આ વસ્તુઓનું વઘઈ બોટનિકલ ગાર્ડન ખાતે બાંબુ હાટમાં વેચાણ કરવામાં આવે છે. સાપુતારા ખાતે યોજાતા મોન્સૂન ફેસ્ટિવલ, સ્વદેશી મેળાઓ, આહવા ખાતે યોજાતો ડાંગ દરબાર તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મંડળી દ્વારા વાંસની વિવિધ વસ્તુઓનું વેચાણ કરાઈ રહ્યું છે. આ મંડળી દ્વારા તાલીમ મેળવી રોજગારી મેળવનાર રાધિકાબેને જણાવ્યું હતું કે વન વિભાગના સહયોગથી શરૂ કરાયેલા વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રમાં મેં તાલીમ મેળવી હતી, જે બાદ વાંસની વિવિધ વસ્તુઓ બનાવવાનું શીખ્યા અને હાલમાં વાંસની આ વસ્તુઓનું વેચાણ કરું છું. સ્થાનિક કક્ષાએ જ મને રોજગારી પ્રાપ્ત થઈ છે, જે માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રો
આદિજાતિ વિસ્તારોમાં વોકલ ફોર લોકલનો ધ્યેય પાર પાડી રહ્યા છે, તેમજ વાંસની બનાવટ અને ઉત્પાદનોને વિશ્વ બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા માટે ગ્રોથ સેન્ટર સાબિત થઈ રહ્યા છે. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વોટર બર્ડ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017થી શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. આ વર્ષે આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની હતી. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તેમજ વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું. આ પ્રસંગે ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે અને 2014 બાદ સમગ્ર દેશ તેમના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે. રોકાણ માટે ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોકાણની મજબૂત પરંપરા રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત 2024માં રાજ્યમાં ₹45 લાખ કરોડના MOU થયા હતા અને છેલ્લા 3 મહિનામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત રાજ્યમાં ₹11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આવ્યા છે. ત્યારે ગુજરાતનું પ્રતિનિધિમંડળ અહીં કંઈક નવું શીખવા અને નવી તકોને જાણવા માટે આવ્યું છે. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશગાથા